અત્યારે આખા ગુજરાતમાં જે ચૂંટણીનું માહોલ ચાલી રહ્યું છે એમાં કચ્છ જિલ્લામાં રાપર જિલ્લા પંચાયત અને રાપર તાલુકા પંચાયત એની ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પંચાયતમાં પ્રાંત અધિકારી અને તાલુકા પંચાયતમાં મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રી ફરજ બજાવી રહ્યા છે. રાપર તાલુકામાં અત્યારે ચૂંટણીની તૈયારીઓમાં હાલ નોમિનેશનની પ્રક્રિયા ચાલુ હોય 11/4/2026 સુધીમાં નોમિનેશન ફાઇલ કરી દેવાના થાય છે. ત્યારબાદ ફોર્મ પાછા ખેંચાવાની તારીખ અને ત્યારબાદ સ્ક્રુટિની આ રીતે કામગીરી કરવામાં આવનાર છે. કુલ મતદારો 1,45,900 જેટલા છે, જેના માટે અમે લગભગ 1,340 જેટલા કર્મચારીઓની નિમણૂક કરી છે. તેઓની તાલીમ કરવામાં આવશે. તાલીમ 2 તબક્કામાં આપવામાં આવશે. પ્રથમ તાલીમ તારીખ 10/4/2026 ના રોજ અને બીજી તાલીમ તારીખ 16/4/2026 ના રોજ આયોજન કરવામાં આવેલ છે. બંને માટે થઈને કુલ 199 બૂથ પર વોટિંગ થવાનું છે, જે તારીખ 26/4/2026 ના રોજ થવાનું છે. કુલ 24 રૂટ બનાવવામાં આવેલા છે અને દરેક રૂટ ઉપર એક ઝોનલ અધિકારી અને એક આસિસ્ટન્ટ ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે. કાયદો વ્યવસ્થા જાળવવા માટે દરેક બૂથ પર પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે, જે નિયત પોલીસ સ્ટાફની નિમણૂક કરવાની હોય એ મુજબ. આ ઉપરાંત સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ મતદાન જ્યાં પણ નક્કી થશે એ પ્રમાણે એ બૂથ ઉપર થોડી વધારે ચોકસાઈ પૂર્વકની પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે.